હેલો વીએનએસ જુના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છે એફવાય બીકોમ સેમ 4 નો એકાઉન્ટ અને સ્ટેટ. તો આજે આપણે સ્ટેટ નું પેપર જોવાના છે 2024, જે ગયા વર્ષે નવેમ્બરમાં પૂછાઈ ગયું છે. 4 પાર્ટમાં દાખલાઓ જોવાના છે. પ્રશ્ન નંબર 1 જે ટૂંકા પ્રશ્ન છે તે, ત્યાર પછી પ્રશ્ન નંબર 2, 3 અને 4. 4 પાર્ટમાં આપણે આખું પેપર પૂરું કરવાના છે. કેવા દાખલાઓ પૂછાય, કયા સૂત્રનો ઉપયોગ કરવાનો, શું કરવાનું છે, બધી ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે. જોઈએ આપણે પેપર. તો તમારું જે પેપર છે એનું ટાઇટલ આ રીતના આવવાનું છે. નવેમ્બર 2024 છે. જોઈ શકો ફર્સ્ટ સેમેસ્ટર એફવાય બીકોમ લખેલું છે. તમારું સ્ટેટ પેપર નંબર 4 છે. પ્રશ્ન નંબર 1 જે ઇંગ્લિશ વર્ઝનમાં આપેલું છે, ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશ વર્ઝનમાં જોવાનું, ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતી વર્ઝનમાં જોવા જવાનું. પ્રશ્ન નંબર 1 માં કોઈ પણ 5 કરવાના છે. પ્રશ્ન નંબર છે 2 છે, એમાં 9 અને 5 માર્કનો દાખલો છે. એના અથવામાં 7-7 માર્કના દાખલા છે. એ પણ પ્રશ્ન નંબર 3 છે. આપણું જે ગુજરાતી વર્ઝન છે એ આપણે જોઈએ. સૂચના દરેકને વાંચતા આવડતી છે. આપણે માનીએ કે ભાઈ નીચેના પ્રશ્નના જવાબ લખો, ગમે તે 5. 7 પ્રશ્નમાં તમારે કોઈ પણ 5 ગણવાના છે. તમે 7 ગણો તો પણ વાંધો નથી, 6 ગણો તો એ વાંધો નથી, પણ 5 સાચા હોય તેવા 5 ગણવાના. સમય બચાવવાનો, એટલે એટલું કોન્ફિડન્સ હોવું જોઈએ કે 5 દાખલા મારા સાચા જ છે. તો 7 દાખલાઓમાં તમને માત્ર એક થિયરી પૂછી, 6 દાખલાઓ પૂછ્યા છે. વાંચો થિયરી શું કીધી છે, ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. ગૌણ માહિતી તમને ખબર છે કે બીજા પરથી આપણને જે માહિતી મળે તે ગૌણ માહિતી કહેવાય. તો એના પ્રાપ્તિ સ્થાનો છે, તમને ભાઈ આપી જાય, બેન આપી જાય, મામા માસી જે આપી જાય તે માહિતી નહીં. નોંધાયેલી સંસ્થાઓ દ્વારા બહાર પડેલી માહિતી તમે કોઈને આપો તે ગૌણ માહિતી બની જાય. ટેક્સ્ટબુકમાં છે જ, થિયરીને આપણે ચર્ચા લાસ્ટમાં કરવાની સૂચના આપી જ છે. આપણે દાખલા તરફ જવાના છે. નંબર 2 વાંચો. નીચેની માહિતી કોષ્ટકમાં રજૂ કરો. એટલે તમારે કોષ્ટક રચના તૈયાર કરવાની છે. કોલેજમાં 500 વિદ્યાર્થીઓ છે, જેમાં ચશ્મા 120 જણા પહેરીને આવતા છે. કુલ 200 છોકરી છે, જે પૈકી 35 ને ચશ્મા છે. આટલું જ તમને આપેલું છે. તો આપણે કોષ્ટક રચના તૈયાર કરીએ. સૌપ્રથમ તો જે માહિતી આ 2 માર્કમાં જ છે, એટલે મોટી ગણામણ આવવાની નથી, એ પણ યાદ રાખજો. નાની વસ્તુ નાનું જ આવવાનું છે. પહેલા ટાઇટલ આપવાનું, શું આપવાનું, તો ભાઈ કોલેજના વિદ્યાર્થીઓ છે. છોકરા છોકરી જાતિ કહેવાય, એટલે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓની જાતિ. ચશ્મા પહેરે નહીં પહેરે એને શું કહેવાય, આપણે પહેરવેશ સમજી લેવાનું. તો વાક્ય લખીએ આપણે, કોલેજના વિદ્યાર્થીઓ ની જાતિ અને પહેરવેશ દર્શાવતું ખોખું નહીં કોષ્ટક. શું લખવાનું છે, કોષ્ટક. તો આપણને માહિતીમાં છોકરા છોકરી આપી છે, એટલે આપણું જે ખોખું છે બનાવી દઈએ. છોકરા છોકરી અને કુલ. છોકરા છોકરી કુલ. ચશ્મા પહેરે ચશ્મા ન પહેરે.
અને આ કુલનું ખાનું. કોષ્ટક રચનામાં મોટી ઘડામણ નથી, માત્ર છોકરા છોકરી આપી ચશ્મા પહેરીને માહિતી આપી છે. વાંચો, એક કોલેજમાં કુલ 500 વિદ્યાર્થીઓ છે. 500 એટલે બંને કુલ જ્યાં ભેગા થયા ત્યાં લખવાના કેટલા? 500. બંને કુલ ભેગા થાય કેટલા લખવાના છે? 500. ત્યાર પછી સૂચના આપી જેમાં 120 જણા ચશ્મા પહેરે. તો 500 માંથી 120 જણા ચશ્મા પહેરે. ચશ્મા પહેરે એટલે આપણા ઉપરનું ખાનું કેટલા આપેલા છે? 120. નથી કીધું છોકરા, નથી કીધું છોકરી, તો ક્યાં લખવાનું? કુલના ખાનામાં. ક્યાં લખવાનું આવશે? કુલના ખાનામાં. ત્યાર પછી કુલ 200 છોકરીઓ પૈકી, તો વાંચો 200 છોકરીઓ આપી, તો છોકરીઓના ખાનામાં 200 લખવાનું. નથી કીધું કે ચશ્મા પહેરે ચશ્મા નહીં પહેરે, એટલે મતલબ કે કુલમાં લખવા જવાનું. પછી કીધું જે પૈકી, જે પૈકી એટલે આપણે અંદર ઘરમાં ઘૂસવાનું. 35 ને ચશ્મા છે એટલે કે 35 જણા ચશ્મા પહેરતી છોકરીઓ છે. તો તમને આટલી જ માહિતી આપી છે, બાકીનું તમારે શોધવાનું. તો ચશ્મા પહેરેવાળી છોકરાઓ 35 છે. ઓકે, છોકરી આપી હતી ને 200. 200 છોકરી, જેમાં ચશ્મા પહેરવાળી 35 છે. ખાનું આમ તેમ થોડું થઈ ગયો હતો, જોઈએ એમાં અંદર. તો 120 માં 35 છોકરીઓ ચશ્મા પહેરે છે, તો બાકી કેટલી નથી પહેરતી? 120 ઓછા 35 કરો કેટલા? 85. તો 85 છોકરાઓ ચશ્મા પહેરે એવું કહેવા માંગે. કેટલા? 50 છોકરાઓ. હવે 120 માંથી તમારા 35 છોકરીઓ ચશ્મા પહેરતી છે, તો કેટલી ચશ્મા ન પહેરે? તો 200 ઓછા 35 કરો કેટલા આવવાના છે? 165. 300 માંથી 500 માંથી 120 બાદ કરો તો 380 ચશ્મા ન પહેરનાર વ્યક્તિ આવે. 380 માંથી 165 બાદ કરી દેવ, અથવા તો અહીંયા 500 ઓછા 200 એટલે કેટલા આવવાના? 300 છોકરા આવી જવાના. 300 મારી બાદ કરી દેવ 85, તો 215, 215 અને 165 380 થઈ ગયા. 2 માર્કના કોષ્ટકમાં કોઈ મહેનત નથી કરવાની, માત્ર વાંચવાનું અને લખવાનું. હા, લોચો નહીં થવો જોઈએ. તમે લખતા હોય છોકરીમાં જો લખવાનું અને છોકરામાં લખાઈ જાય, હું તમને પહેલા શીખવી દીધું કે આવું થાય. તમને વાક્ય રચના એકદમ પરફેક્ટ યાદ હોવી જોઈએ. મારે તમને શીખવાનું કે તમારી ભૂલ ક્યાં થઈ શકે એ પણ બતાવવાનું છે. સમજાયું? લખવાનું ક્યાં છે એનો અંદાજો આવવો જોઈએ. પછી ઘરમાં ગુસ્સો તો માઇનસ કરવાનો. 120 ઓછા 35 એટલે 85. 500 ઓછા 100 380. 500 ઓછા 200 એટલે 300. 300 ઓછા 85 એટલે 215. 380 ઓછા 165 કરો તો 215 આવે, અથવા તો 200 ઓછા 35 કરો તો કેટલા આવે? 165. તમારે ગમે તે રીતના આડા ઉભા સરવાળા કરીને સેટ કરવાનું, પણ આ ઘર છે, 4 આંકડા ઘર, એની બહાર સરવાળો છે. આ તમારો 2 માર્કનો દાખલો હતો. ત્યાર પછી આપણને ભારિત મધ્યક પૂછેલો છે. ભારિત મધ્યક નંબર 3 માં ગુણોત્તર મધ્યક છે. ગુણોત્તર મધ્યકને જી કહેવાય. દરેકને સૂત્ર ખબર છે. n પછી વર્ગમૂળમાં 4 અવલોકનો છે, x1 x2 x3 ને x4. n ની કિંમત લખવાની 4. 4 અવલોકનનો ગુણાકાર કરવાનો છે. વાપરવાની કેલ્સી. સૂત્ર છે એનું વર્ગમૂળમાં n લખવાનું ખોબચામાં, x1 x2 x3 ને x4. n ની કિંમત 4. કેમ? 4 અવલોકન આપણને આપ્યા છે. જોઈ શકો તમે 3 9 16 ને 27 છે ને નંબર 3 માં. ગુણાકાર જ કરી દેવાનો. કેલ્સીમાં 3 ગુણ્યા 9 ગુણ્યા 16 ગુણ્યા 27, પછી બરાબરનું બટન કરવાનું. તમને કેલ્સીમાં દેખાય હશે 11664. પછી આ ટોપી કાઢવા માટે 4 છે, તમારે 2 વખત વર્ગમૂળનું બટન નો ઉપયોગ કરવાનો છે. કેટલી વખત? 2 વખત.
2 વખત દબાવો વર્ગમૂળનું બટન તો તમારા આન્સર 10.3923 કેટલા આવે? 10.3923 આ તમારો આન્સર છે કોનો? ગુણોત્તર મધ્યકનો. કેટલું સહેલી વસ્તુ પરીક્ષામાં પૂછે તમને યાદ રહેવું જોઈએ. ત્યાર પછી નંબર 4 ભારિત મધ્યક છે. નંબર 4 ભારિત મધ્યક x અને w આપેલું છે. w માં આંકડા હંમેશા નાના હોય અને x નો આંકડો હંમેશા મોટો એટલું યાદ રાખવાનું છે. લખીને તૈયાર આપ્યું છે એટલે વાંધો નથી, પણ જો ની આપે તો જે મોટા આંકડા તે x ના ખાનામાં લખવાનું, નાના આંકડા તે w માં. અને બાજુમાં x w નો ગુણાકાર કરી દેવાનો. સૌથી સરળ વસ્તુ જ છે. x w નો ગુણાકાર વાપરો ગુણાકાર માટે કેલ્સી 150 ગુણ્યા 40 6000 180 ગુણ્યા 15 2700 220 ગુણ્યા 20 4400 90 ગુણ્યા 5 એટલે 150 રૂપિયા દેગા મલ્ટીપ્લાય 3 આવ્યું 450 120 ગુણ્યા 20 2400 સરવાળો કરવાનો w ને તેને કે સિગ્મા w, સરવાળો કરો x w ને સિગ્મા w x કહેવાય. સરવાળા કરી દો 40 વત્તા 15 વત્તા 20 વત્તા 5 વત્તા 20 100 બાજુવાળા અંતર 6000 વત્તા 2700 વત્તા 4400 વત્તા 450 વત્તા 2400 15950 x બાર w ભારિત મધ્યક એટલે x બાર w કહેવાય. છેલ્લું ખાનું જે બનાવ્યું તે અંશમાં લખવાનું અને એની પહેલાનું જે ખાનું છે ત્રીજું ખાનું તે છેદમાં લખવાનું. સિગ્મા x ડબલ લખો ડબલ x લખો બધું સરખું જ છે. છેદમાં સિગ્મા ડબલ છેલ્લા બે ખાના તફાવત 15950 ભાગ્યા 100 159.5 તમારો x બાર w નો આન્સર આવવાનો છે. કોનો? x બાર w નો. થાય આટલો. જઈએ આગળ. નેક્સ્ટ નંબર 5 વિસ્તાર અને વિસ્તારાંક શોધો. શોધવાનું છે વિસ્તાર અને વિસ્તારાંક. દેખાય ને દરેકને? વિસ્તાર અને વિસ્તારાંક શોધો. વિસ્તાર એટલે r, સૂત્ર આપણને ખબર જ છે h માઇનસ l. વિસ્તારાંક એટલે r નું સૂત્ર લખવાનું પણ છેદમાં પ્લસ થી લખવાનું. r છેદમાં h વત્તા l. h કોને કહેવાય ને l કોને કહેવાય? તો આપણને વર્ગ આપેલો છે, વર્ગમાં જો અને આવૃત્તિમાં આંખ બંધ કરી દેવાની. વર્ગમાં જો તો વર્ગમાં આ જે 50 દેખાય એ તમારો h અને 5 દેખાય તમારો લલ્લુભાઈ. કોણ? લલ્લુભાઈ. સિમ્પલ વર્ગમાં જ જોવાનું. વર્ગમાં 50 h અને પહેલો 5 લલ્લુભાઈ. તો r શોધવું હોય તો 50 ઓછા 5 એટલે 45. આ તમારા r નો જવાબ.
વિસ્તારાંક માટે r ના છેદમાં h વત્તા l છે, 45 ના છેદમાં 50 વત્તા 5, 45 ભાગ્યા 55. તો તમારો વિસ્તારાંકનો જવાબ કેટલો આવે છે? 45 ભાગ્યા 55 કરો 0.8181, 0.8181. કેટલો સરળ દાખલાઓ છે. એમ જ કિસ્સા માર્ક આવ્યા કરે જરાક વારમાં. ત્રીજો દાખલો જોવાઈ ગયો, ચોથો જોવાઈ ગયો, પાંચમો જોવાઈ ગયો, છઠ્ઠો અને સાતમો બાકી છે. છઠ્ઠો સાતમો બી જોઈએ આપણે. વિસ્તારમાં સૂત્ર ખબર હોવું જોઈએ. h એટલે મહત્તમ કિંમત, એટલે લઘુત્તમ કિંમત. સમજાઈ ગયું ને હવે તો? હા. નંબર 6 માં વાંચો. મધ્યક આપેલો છે, મધ્યક એટલે કે x બાર આપેલો છે, ચલનાંક આપેલો છે અને પ્રમાણિત વિચલન s એટલે કે આપણું સિગ્મા આપણે ગોતવાનું છે. તો કયા સૂત્રનો ઉપયોગ થાય? ચલનાંકના સૂત્ર. એમાં શું કરવાનું છે? ઢળ મારવાની છે, બરાબર ને? ચલનાંકનું સૂત્ર આપ્યું છે, લખો ચલનાંકનું સૂત્ર. માહિતીમાં કોઈનો પણ જવાબ આપે ત્યારે તમારે શુભ મુહૂર્ત કરવાનું. x બાર ના છેદમાં s ગુણ્યા 100, ચલનાંકનો જવાબ 25, x બાર નો જવાબ 20, s ગોતવાના, s ઉપર લઈ જવાનો, 25 ને નીચે કૂટકો મરાવી દેવાનો, s બરાબર 20 ના છેદમાં 25 ગુણ્યા 100. તો 25 ચોક 100, 100 ગુણ્યા 20. તો તમારો પ્રમાણિત વિચલનનો જવાબ 80 આવે. અને બહુ હોશિયારી લાગતી હોય કેલ્શિયમ વાપરવાની, અથવા આવડતું નહીં હોય, ભૂલી જાય ને કેલ્શિયમ વાપરવાનું, ત્યારે બધું ભૂલી જાય. તો કેલ્શિયમમાં લખવાનો 20 ગુણ્યા 100 ભાગ્યા 25 કરી દેવાના, 80 આવી જવાના છે. નહીં આવે તો તમને બતાવવા. દેખાય ને 80? હા, પણ મને દેખાવું જોઈએ. 80 દેખાયું ને? હા, ખ્યાલ આવે? કેલ્શિયમ વાપરવાનું. નહીં સમજ પડે તો, બાકી સમજ પડે ત્યારે 25 ચોક 100, 4 દુ 8, બટાકો લગાડી દેવાનો, આટા પૂરી. આટલું સહેલું પણ પરીક્ષામાં પૂછે, પણ એની જગ્યાએ નવું એન્ટિક પૂછવા તમને એવું પૂછે કે પ્રમાણિત વિચરણ શું જણાવે કે પ્રમાણિત વિચરણ એટલે કે s નો સ્ક્વેર. તો તમારી પર જે 80 આવેલો છે એનો તમારે શું કરી દેવાનો આવે? સ્ક્વેર કરી દેવાનો આવે. તો 8 નો વર્ગ 64, 2 બટાકા. જો તમને પૂછી નાખે પ્રમાણિત વિચરણ, તો તમારે માત્ર s નો વર્ગ કરી દેવાનો. યાદ રહેવું જોઈએ. એન્ટિક શું પૂછે દાખલામાં? આ જ પૂછવું હોય તો ચાડો કહીને પૂછી શકે, થાય ને? જોઈએ નેક્સ્ટ નંબર 7. નંબર 7 માં વાંચો. મિશ્ર મધ્યક શોધવા કીધું છે. n1 છે, n2 છે, n3 છે, x બાર 1, x બાર 2 અને x બાર 3. કેટલું સહેલું પૂછ્યું. મિશ્ર મધ્યક સૂત્ર પૂછ્યું. મિશ્ર મધ્યક એટલે x બાર c, n1 x બાર 1, n2 x બાર 2, n3 x બાર 3 છેદમાં નટુ 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 આ બરાબર. ટૂન 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 n n n n, n1 n2 n3 ટૂન 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 n1 n2 અને n3. જે પ્રકારે માહિતી પ્રમાણ સૂત્ર લખવાનું, અવલોકનો 4 સુધી આગળ લખવાનું, x બાર n4 x બાર 4 લખવા જવાનું. પણ આપણને જેટલું આપે એટલું જ આપણને n1 n2 n3 આપ્યા. સેટિંગ કરવાનું, n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 પ્લસ n3 x બાર 3 છેદમાં ટૂન 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 n1 n2 n3. સૂત્રમાં હીરા જોડીએ. n1 નો જવાબ છે 3, x બાર 1 નો જવાબ છે 350. કાઉન્સ કરી દઈએ, એકદમ થોડું સારામાં સારું દેખાય એના માટે. પછી વચ્ચે n2 x બાર 2 છે, તો એ છે 5 અને 254 પ્લસ n3 છે આપણી પર ચોગાડે 4 અને x બાર 3 છે 315. કેટલા?
300 નહીં 315. તમારી ભાષા ઢળભળી વળી છોડ પર મૂકીને આવો. ઢળભળી કહેવાય ને. કેટલા છે 4 ગુણ્યા 315. 300 નહીં 315. છેદમાં n1 પ્લસ n2 પ્લસ n3 3 વત્તા 5 વત્તા ચોગાડે 4. કેલ્સી વાપરવાનું સ્માર્ટ ઉપયોગ પણ થશે કે તમને જે m પ્લસ નો ઉપયોગ કરતા આવડતું હોય તો. નહીં આવડે તમને થોડી ઘડામણ કરતા શીખવવાની છે મારે. 350 ગુણ્યા કરો 3 તો 1050 પ્લસ 254 ગુણ્યા 5 1270. 4 ગુણ્યા 315 1260 છેદમાં 5 ને 3 8 8 વત્તા 4 એટલે 12. સરવાળો કરી દેવો અંશનો અને ભાગ્યા 12 કરી દેવો. બહુ લાંબુ ખેંચવાની કઈ જરૂર નથી. 1050 વત્તા 1270 વત્તા 1260 ભાગ્યા 12 કરો તો તમારો જવાબ 298.33 આવે. કેટલા આવે? 298.33. કોનો? x બાર સી. x બાર સી એટલે શું કહેવાય? મિશ્ર મધ્યક. કેટલું સહેલું હતું. કોઈ પણ 5 દાખલા ગણવાના, તમને જે પસંદ આવે તે એકાદ ખોટો પડે તો વાંધો નહીં, બાકીના 5 સાચા જ કહેવાય ને. અને ગૌણ માહિતીના આવતી સ્થાન તમને જાણતા 2 માર્કમાં લખી આવો. બધી સંસ્થાના નામ એ હજુ વાર છે કહેવાનું મારે. ઓકે, તો એ જો 20 મિનિટની અંદર આપણું બધું પિક્ચર પટી ગયું. આપણે થોડી ચર્ચા કરી સાઈડ પર ની એટલે સમય વધારે લાગે. બાકી 15 મિનિટમાં તમારા 10 માર્ક તો ખિસ્સામાં આવી જાય. કેટલી વારમાં? 15 મિનિટની અંદર. યાદ રહેશે, 15 મિનિટમાં તમારા માર્ક બધા જ આવી જવાના છે. આ પહેલો પાર્ટ છે પહેલા પ્રશ્નનો. પછી નંબર 2 આવવાનો છે, 3 આવવાનો છે. ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ પણ તમારા હાથમાં જ છે. સબસ્ક્રાઇબ કરો. આપણે લાઈવ ક્લાસ જોવાના છે. એ લાઈવ ક્લાસ માટે તમારો સપોર્ટ સૌથી મહત્વનો છે. ઓકે, ધન્યવાદ. સીતા